હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ। તો જો આજે રાત્રે પુડલાનો પ્રોગ્રામ છે તો પુડલા બનાવું છું। તો થોડીક રેસીપી તમારી લોકો સાથે હું શેર કરી દઉં। તો ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે હવે મસાલો કરી લઈએ। પહેલાં હળદર થોડીક જ નાખવાની, પછી ધાણા જીરું પાવડર, મીઠું એડ કરી દઉં સ્વાદ અનુસાર। પછી હવે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દઈએ। પછી ઝીણું કટિંગ કરેલું મરચું, ટામેટાની પ્યુરી, પછી કસૂરી મેથી, લીલી મેથી અવેલેબલ નથી એટલે કસૂરી મેથીનો યુઝ કર્યો છે, અને કોથમરી। હવે આપણે થોડું પાણી એડ કરી દઈએ અને સરસ લોટને બધો મિક્સ કરી લઈએ। અને ચેનલમાં જો મિત્રો નવા તમે લોકો જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, એટલે નવા નવા વિડીયો તમને લોકોને મળતા રહીએ। બેટર બહુ પાતળું નહીં ને બહુ થીકય નહીં એવું બનાવવાનું છે। જો આપણે ગેસ ચાલુ કરી દીધો, તો થોડું તેલ પેલા એડ કરી દઈએ। હવે આ બેટર તૈયાર કરેલ છે તેનાથી આપણે પુડલું બનાવીએ મસ્ત ચણાના લોટનું। ઘણા બાકસના ખોખાથી ને એ રીતે પાથરતા હોય, પણ મને પહેલેથી આદત પડી ગઈ છે, હું હાથથી જ આ રીતે ખીરું પાથરું છું। પછી ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ આ રીતે કરતું જવાનું, ફેરવતું જવાનું। જો હમણાં આપણું પુડલું તૈયાર થઈ જશે। પછી ફરતે તેલ લગાવી દેવાનું એટલે ઉથલવામાં સરળતા રહે।